નમો બુદ્ધાય। આજે આપણે સત્ય, અહિંસા, દયા અને પ્રેમ ભાવ, બંધુત્વની ભાવના સાથે વિશ્વ શાંતિના જે આપણા પ્રખર હિમાયતી હતા એવા તથાગત ગૌતમ બુદ્ધની આજે બુદ્ધ પૂર્ણિમા છે। આજના દિવસે આપણે મુન્દ્રાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આજે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિ દ્વારા તથાગત ગૌતમ બુદ્ધની આપણે પૂર્ણિમા મનાવી રહ્યા છે। તથાગત બુદ્ધ જેઓ આ ભારત દેશની અંદર આજની તારીખમાં પણ આપણે જ્યાં જોઈએ ત્યાં આપણને બુદ્ધ ही બુદ્ધ મળશે। અને તથાગત બુદ્ધના જે વિચારો હતા, એમના માનવ સમુદાય માટે, જીવ માત્ર માટે એમણે જે ઉપદેશો આપેલા છે અને તમામ માનવ જાતને જે માર્ગ બતાવેલો છે એ માર્ગ ઉપર આપણને ચાલવાની જરૂર છે। આજે આપણે વિશ્વની અંદર જોઈએ તો એશિયા ખંડની અંદર જ ઘણા બધા દેશો એવા છે જે તથાગત બુદ્ધની વિચારધારા પર ચાલી અને સફળતાના તમામ શિખરો પાર કરી રહ્યા છે અને સર્વશ્રેષ્ઠ પોતાના દેશને બનાવી રહ્યા છે। એ તથાગત બુદ્ધની વિચારધારા છે। તો આપણે તો ભારત જે છે એ આજથી વર્ષો પહેલા પણ બૌદ્ધમય ભારત હતો, આજે પણ તથાગત બુદ્ધનો આ ભારત છે। કારણ કે આપણા દેશના વડાપ્રધાન જ્યારે વિદેશોમાં જતા હોય ત્યારે તેઓ પણ કહેતા હોય છે કે मैं बुद्ध की भूमि से आया हूँ। આ તથાગત બુદ્ધ છે, આ ભારત દેશ એ તથાગત બુદ્ધની ભૂમિ છે। આપણા ઉદ્યોગપતિના પરિવારની ઉપર પુત્રવધુ એવા નીતા અંબાણીજી પણ જ્યારે અમેરિકામાં જાય છે ત્યારે પણ તેઓ કહે છે કે આઈ કમ ફ્રોમ લેન્ડ ઓફ બુદ્ધા, એટલે આ બુદ્ધની ધરતી છે। આ બુદ્ધની ધરતીના આપણે સૌ લોકો તથાગત બુદ્ધની વિચારધારાનો વર્ણન કરી અને દયા, પ્રેમ, ભાવ, સત્ય, અહિંસા, સૌની સાથે ભાઈચારાની ભાવનાઓ રાખીએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે આપણે સૌ ચાલી આપણા ભારત દેશને ફરી પાછો વિશ્વગુરુ બનાવીએ। જ્યારે સોને કી ચીડિયા ઘણા હજારો વર્ષ પહેલા ભારત હતો, ફરી સોને કી ચીડિયા બનાવીએ તો એ વિચારધારા હશે એ આપણે તથાગત બુદ્ધની વિચારધારા છે। એ તથાગત બુદ્ધની વિચારધારા ઉપર ભારતના તમામ નાગરિકો ચાલે અને આપણે સૌ સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ એવી આપના સૌના પાસે આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમે એક નમ્ર રજૂઆત સાથે અરજ કરીએ છીએ। ફરીથી આપ સૌ પધારેલા તેમજ મુન્દ્રા તાલુકા, અમારા જિલ્લાના અને સમગ્ર ભારત વર્ષના લોકોને તથાગત બુદ્ધની 2468મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ ધમકામનાઓ। જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય।